નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. વાત આજે કરવી છે એ છે કે આપણે રામાયણની અંદર કે પછી મહાભારતની અંદર જોયું ઘણા પાત્રો એવા છે કે જે રામાયણમાં હતા, મહાભારતમાં બી હતા. પછી સ્ટોરી એવી બી મેં તો સાંભળી છે કે રામાયણ પહેલાં બન્યું હતું કે પછી મહાભારત પહેલાં બન્યું હતું. આ બધું ઘણું બધું એવું સાંભળ્યું છે. પણ એક વસ્તુ કહી દઉં, સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ ને કળિયુગ, તો રામાયણ બની ક્યારે બની, મહાભારત બની ક્યારે બની. વાત એ છે કે રામાયણ પહેલાં બની તો કેમ બની, અચ્છા મહાભારત પહેલાં બની તો કેમ બની, આ મને જરૂર કોમેન્ટમાં જણાવજો. એક વિષય હું આ પણ લઈશ. તો આજે આટલું જ. હર હર મહાદેવ, હર હર મહાદેવ.